નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર। ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં। હું છું અર્પિતા પટેલ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। લાયન્સ ક્લબના પ્રમુખ ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ દ્વારા ગરીબોને તહેવારી કીટનું વિતરણ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને સ્થાનિક નેતાઓ હાજર। દિવાળી પર્વની ખુશીઓને તેજસ્વી ઉજવણી વચ્ચે લાયન્સ ક્લબ દ્વારા ગરીબ અને પીડિત પરિવારો માટે વિશેષ તહેવારી કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમનું આયોજન લાયન્સ ક્લબના પ્રમુખ ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, સ્થાનિક નેતાઓ અને ક્લબના તમામ સભ્યો હાજર રહ્યા હતા। આ પ્રસંગે કુલ 4.5 લાખ રૂપિયાની કીટો લાભાર્થીઓને વિતરિત કરવામાં આવી, જેમાં અનાજ, દૈનિક ઉપયોગની જરૂરી સામગ્રી તેમજ તહેવારી સામગ્રીનો સમાવેશ હતો। કીટ વિતરણ દરમિયાન લોકોમાં ઉત્સાહ અને ખુશીની લહેર દેખાઈ, જ્યારે લાભાર્થીઓએ આ પહેલ માટે ક્લબના સભ્યોની પ્રશંસા કરી। ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિએ કહ્યું કે દિવાળી માત્ર પ્રકાશ અને ખુશીનો તહેવાર નથી, પરંતુ આ તહેવાર પણ સમાજમાં સહકાર, સમાનતા અને પરોપકારની ભાવના ફેલાવવાનો અવસર છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે જરૂરિયાતમંદોને મદદ પહોંચાડવી એ દરેક નાગરિકની જવાબદારી છે। સ્થાનિક લોકો અને લાભાર્થીઓએ આ કાર્યક્રમને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું અને જણાવ્યું કે આવું કાર્ય ગરીબોને તહેવારમાં ખુશી અને રાહત લાવવા માટે મદદરૂપ થાય છે। કાર્યક્રમમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિત સમગ્ર સમુદાયનો સહભાગી રહેવું આ પ્રસંગને વધુ વિશેષ અને યાદગાર બનાવ્યો। લાયન્સ ક્લબના સભ્યોએ આવનારા સમયમાં આવી પહેલને વધુ વિસ્તૃત કરવાની વચનબદ્ધતા વ્યક્ત કરી, જેથી સમુદાયના જરૂરિયાતમંદો સતત સહાય મેળવી શકે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, થરાદ। દિવાળીનો તહેવાર છે ત્યારે પૂર પીડિતોની દિવાળી સારી રીતે ઉજવાય તો લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલમાંથી જે મારું ડિસ્ટ્રિક્ટ લાયન્સનું 3231 એમાં પણ થરાદ લાયન્સ ક્લબ થરાદ સિટી તો ઉપરથી ગ્રાન્ટ આવી છે 4 લાખ રૂપિયાની, અને એ લોકોએ ચિંતા કરી છે કે પૂર પીડિતો સારી રીતે દિવાળી કરી શકે એના માટે લોટ, તેલ, ચોખા, ખીચડી, દિવાળીની મીઠાઈ, નમકીન સાથે મરી મસાલો, આ બધાની એક સારી 1000 રૂપિયાની કીટ એવી 400 કીટ તૈયાર કરી છે અને સિલેક્ટેડ પૂર પીડિત પરિવારોને આપવાનું લાયન્સ ક્લબ થરાદ સિટીએ નક્કી કર્યું છે। અને એના ભાગરૂપે લાયન્સ ક્લબ થરાદ સિટી આજે અહીંયા ઉપસ્થિત છે અને માનનીય અધ્યક્ષ સાહેબના હાથે આ રીતે ઉદ્ઘાટન કરાવી અને કીટોને આગળ વિતરિત કરવા માટે અમે બધા લાયન્સ ક્લબ મેમ્બરો આજે કટિબદ્ધ થયા છીએ અને પૂર પીડિતો દિવાળી સારી થાય એ માટે સૌ શુભકામના આપી છે। માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી પણ બધાને શુભકામના આપી છે, સાથે આપણે પૂર્વ સાંસદ પ્રવીણ સાહેબ શુભકામના આપી છે। લાયન્સ ક્લબ આ રીતે માનવ જીવનને લગતી તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે અને કરતું રહેશે। લાયન્સ ક્લબ થરાદ સિટીને સૌને અમારી શુભ દીપાવલી અને હેપી ન્યૂ યર।